હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો ને ન મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહેલી મજામાં આવી જઈશું. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજીને જય જાનવરમાં. અત્યારે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે, આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને જો થોડું ઘણું છે ને ચકલીના મળા બનાવવા જતા ને ત્યાં નાખીને આવીને થોડું ઘણું છે ને આપણે ખાઈ પણ લીધું છે. જો ઘરનો માહોલ તો છે ને કાંક આવો થઈ ગયો છે. મારી મમ્મી નાસ્તો કરે છે. કા મમ્મી? જય માતાજી, જય જાનભાઈમાં. અને મિત્રો, તમે થંબનેલ અને થોડુંક ટાઇટલ જોઈને તો આવ્યા દેશો કે આજે છે ને આપણે ગોપીબેનની ઉપર છે ને પ્રેન્ક કરવાનો છે. જો કે દુના પ્રેન્ક વિડીયો કરતા હતા. આજ મેં કીધું છે ને કરી જ નાખ્યું એની ઉપર પ્રેન્ક. હમણાંથી કર્યું નથી ને, મેં કીધું છે ને પ્રેન્ક કરી વાળી. જો ગળામાં છે ને થોડું ઉધરા જેવું આવે છે ને, એટલે સરખો આપણો ક્લિયર અવાજ નહીં આવતો હોય તોય તે જેટલું બને એટલું આપણે છે ને સારું બોલશું. તો મિત્રો, ગોપી સાથે પ્રેન્ક કરવાનું છે તો થોડોક એનો આઈડિયા આપણે મેળવી લઈએ. તો કન્ટિન્યુ છે ને બની આવી જો મિત્રો. જો અત્યારે છે ને મસ્ત મજાની પ્રેન્કની જગ્યા ગોતી લીધી છે. જો ગોપીને એના વંડે વ્યાવ્યા છે, કાશી ગોપીને એના વ્યાવ્યા છે. અને ધાબા ઉપરનો છે ને વ્યૂ તમને પછી બતાડશું. મેં કીધું છે ને પહેલાં પ્રેન્ક કરી વાળું કાશી. આ છે ને ગોપીની એવી બીવરાઈ દેવાની છે ને જિંદગી કોઈ દી નહીં બીતી હોય ને એવી બીવરાઈ દેવાની છે. આજ તો બીવરાઈ દેવી છે ને. તો હાલો મિત્રો, છે ને આપણે ગોપીને ફોન કરવાનો છે. તો કેમેરો છે ને મારા આરસીબેન પકડવાના છે. તો આપણે છે ને પહેલાં ગોપીને ફોન કરી વળે. તો કન્ટિન્યુ છે ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો. જો હવે છે ને આપણે ફોન એક લઈ લીધો છે ગોપીને ફોન કરવા માટે. અને હવે છે ને આપણે ગોપીને છે ને ફોન કરવાનો છે. શું કરે છે ને પહેલાં તો આપણે થોડુંક હાવભાવ જેવી રીતે વાત કરતા હોઈએ ડેઈલી એવી રીતે જરીક વાત કરશું. હવે જો આપણે ફોન લગાડ્યો નહીં આશી. મેં કીધું આશી તો આવીને ગોપી તો આ ઘરે નથી, ઓલા ઘરે છે. ફોન ઉપાડે ત્યારે આશી ફોને નથી ઉપાડતી. હાલો, હું કૃષ્ણા બોલું છું. પણ એલી લે ફોન ન કરવો મારે, નહીં કરવાનો. કામ હતું લે. તું મને નથી ઓળખતી એલી. એલી પણ મને નથી ઓળખતી લે. મને નંબર આપ્યા છે પણ તો મને જેને આપ્યો એને તારે શું કામ છે? હું નથી કહેવાય નહીં. ફોન તો હું કરીશ. રેડી? ફોન તો થાય છે. જે કરવું એ કરી લેતું. એ તો તાર મમ્મી ને જેને આપવું એનથી ના. હું બીતી જ નથી કોઈથી. બોલાવે ત્યાં હું નથી બીતી. તાર મમ્મી છે ને નથી બીતી. તું તાર મમ્મી પાસે જા, જેની પાસે જાવ એની પાસે જા. હું કોઈથી નથી બીતી. તને એમ થાય છે કે હું આને બીવરાવીશ ધમકાવીશ તો હું ફોન કાપી નાખીશ એમ ને? અને હું થી હમણાં જઈને તો તું ઓલી બહુ ઓલી થઈ ગઈ છે. મેં મારું નામ તો કહી દીધું, તમને નથી યાદ રાખ્યું. એમાં હું શું કરું? તને મેં કેરું નું કીધું છે. મારું નામ ઈ છે પણ તું કાંઈ એમ લે. મારે ફોન કરવો હતો તને. હું ગમે એમ કરીને ફોન તને કરું. મારે તને એક વાત કેવી હતી. મારે છે ને તારા વ્લોગ નથી બનાવવા. એમ હા, તને કેરું ને હું કઉ છું. હું કૃષ્ણા બોલું છું. તું કે તો ફોન કેમ કર્યો? નામ ને મારા મમ્મીને બોલાય આવું નહીં. મેં કરવા ફોન કર્યો તો તારા રહેશે ને વ્લોગ નથી બનાવવા. બસ નથી બનાવવા. મને વાંધો છે. મને તારા નથી ફાવતું વિડીયો બનાવતા. એમ
તું કાંઈ ન ધરખા બનાવી હતી, રોજ રોજ એવું કરશો વળી. કાંઈ ન ધારા બનાવી હતી. તું તાર મમ્મીને કહી દે, તાર જેને કેવું ને કહી દે, હું કોઈ બીજી જ નથી. અને પહેલી વાત તો ઈ તાર મમ્મીને એની મને છે ને ધમકી બતાડમાં. મારે છે ને તને આમ હું વિડીયો જ નથી હારે જ બનાવું, મારે તારે તો હારે વિડીયો બનાવવાનું થતું જ નથી. બસ એમ જ છે, તું હરખા વિડીયો નથી બનાવતી. તું વિડીયોમાં મને ખીજાતી હોય ક્યારે ઘજે કાલે જ મારે બાજી હતી. તું બાજી હતી. મારે તારે એવો શોખ નથી, મને પહેલેથી નો શોખ નહોતો. તે કીધું એટલે મેં વિડીયો બનાવ્યો, ન કરું. મને નથી શોખ, પણ તારા વિડીયો બનાવવાના પહેલો હતો વળી શોખ. પેલા મને એમ થયું શરૂઆતમાં આપણે બે હરખા રહીશું, પછી તું એવી થઈ ગઈ, પછી મારે શું કરવું? તું વિડીયો હરખા નથી બનાવતી. તો તાર ધોળીને કહેવાય ને, મને નથી બનાવવા. અને જો હું તને થંબેલ બનાવવાની કેમ તો તું થંબેલ નથી હરખા બનાવતી. કાંઈ નથી બનાવતી. અરે તાર જેને કેવું એને કહી દે છે. બોલ ને હવે. તું તનું ભલે રે, મારે તનું શું વાંધો છે? હા તે જો તે મારે હારે પ્રેન્ક કર્યો તો હું તારે પ્રેન્ક નથી કરતી, હું હકીકતમાં કહું છું. મેં કીધું તારા હું હાવ કંટાળી ગઈ છું તારે વિડીયો બનાવી. હું મસ્તી નથી કરતી, હું છે ને હાસું કહું છું. હા અને જો મારે છે ને થોડુંક ઓલું હોય ને તો તું તરત અમને કહી દેશો, એટલે મારે તારે વિડીયો બનાવવાનું બંધ જ કરી દેવું છે. હા પણ એટલે જ કહું છું, મારે તારે વિડીયો બનાવવા જ નથી બનાવવાની થતા જ નથી. હા હકીકતમાં તારે જેને કેવું ને કહી દેજે, હું છે નોઈથી ને બીજી જ નથી. હા તે હું તો નહીં જ આવું, તાર જે કરવું એ કરી લેજે. હા હું નહીં જ આવું તાર વિડીયોમાં, હું તાર ઘરે નહીં આવું. તું કે શું વિડીયો નહીં આવવા દઉં? હા તે પછી તાર ઘરે આવવાનું શું કામ છે અમારે? પછી તું મને વ્લોગમાં લે, પછી તે કાલથી તો કહી દીધું છે કે હું વ્લોગમાં નથી આવવાની એમ. તું પછી તાર ઘરે વાત કહીશ, પછી તારે ઘરે થઈને પછી મને એમ કે છે કે એવું શું લેવા કર્યું, એટલે પછી મારે નથી બનાવવા, અને હું તાર ઘરે નહીં આવું. હા તો નહીં જ આવું. તું નથી સારો બનાવતી. હું તું એમ બનાવીશો. અને જો હવે તાર છે ને જેની યાર રહેવું ને એના રહેશે, મન છે ને તું બોલાવતી ને. રેડી? હા તે હવે હું તને નહીં બોલાવું, તું મને ન બોલાવતી આજથી. રેડી? નહીં બોલાવું. ને વિડિયો બનાવવા નથી બનાવવા તમતા. હું એકલી બનાવીશ તને દેખાડીશ કે જો મારી ચેનલ આટલી એલી ગઈ. પછી તને પસ્તાવો થાય છે કે મેં પણ બનાવ્યા જ ને તારું હોત. હવે મારે બનાવવા જ નથી. હવે હું ભણું છું, મારે ભણવા પર ફોકસ કરવું છે. મારે તને કહેવું ને વાત કેવી હતી, મેં કીધું આને કહી દઉં. આજે તને તાર કહી દીધું બસ ને, થઈ ગયું. મને હક જ થઈ ગયું છે તમ તારે. હા તે વાંધો ને, હું એકલી બનાવીશ ને, હું એકલી વિડિયો મૂકીશ ને, એકલી બધું કરીશ. પણ એવું નથી, ચેનલ મારો ઓલમ છે. ચેનલ પછી મારી મરજીથી ના લે ને, ચેનલ હું ડિલીટ મારી દઉં. હું આમાં લઈ લઉં ને. ઈ તો ચેનલ માર વગર છે ને આવે તારે ફોનમાં. તોય તે હું મૈસાકાનું
કહીશ કે આમાં ચેનલ બધું હું મારા પપ્પાને ના પાડી દઉં ને નો નાખી દે એમ હાલ તંતર માથા ચેનલ ન જોઈતી ને હું બીજી ચેનલ બનાવીશ નોખી દે તારે હા ત્યાં નોકી ચેનલ તારી બસ હા હું બનાવીશ તમારા વધારે ફોન માં છે ને ચેનલ લઈને જોઈતી હું નોખી બનાવીશ હા તો નોકી બનાવજો તું તારે તને દેખાડીશ તને તારે કે આટલું મત થઈ ગયું એટલું થઈ ગયું પછી તું સ્ટેટસ મૂકી દે ત્યારે તને પસ્તાવો થશે મને પસ્તાવો છે જ નથી થતો અત્યારે હું ના પાડું છું તો મને જરી કે પસ્તાવો નથી થતો હા તો તને મારે ઉતારે વિડીયો નથી બનાવવા હા તે નો બનાવવો હોય ને તો કાંઈ નહીં રેડી હા વાંધો નહીં હા તે આજથી મને બોલાવતી નહીં હું નહીં બોલાવું તમ તાર હા તે બાય હાલ હાલ મને ન બોલાવતી મૂકી સન્મેની રોવા નો મનતી અલે મેક જો મિત્રો આપણે છે ને ગોપી આરે છે ને મસ્ત મજાનો પ્રેન્ક વિડીયો કરી નાખ્યો છે અને એનો તો છે ને જરીક એટલી પડવા દીધી આપણે એને પ્રેન્ક વિડીયો કરવાના છે એના ને એને ઘરે ને એને પ્રેન્ક કરી નાખ્યો કારશી ગોપીને કહેવાય મસ્ત થોડાક તું લઈ ચાલે જો મિત્રો છે ને આપણે ગોપીને ફોન કરીને એના ઘરે બોલાવી કારણ કે જાવી ના મૂકીને ગઈ મેં કીધું છે ને મારે થોડુંક રોપડાને એવું લેવું છે ને તો તું આઈને મૂકીને જાશે તી સાવી આઈને મૂકીને ગઈ છે એને ઘરે કામ હતું ને એટલે કાંક તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્રો આપણે છે ને ગોપીને ફોન કર્યો તો પહેલાં છે ને ગોપી હાલી આવતી છે લગભગ કારશી તને કેવી મજા આવી પ્રેન્ક વિડીયો કરવામાં એ મને દાંત તો મને આવતા હતા પણ એની સામે દાંતે કેમ કાઢવા સિરિયસલી દામ કહેવાનું હતું બધું પેલી ગોપી આવે છે કે નહીં જોતો ખરી એમાં ને કર્યો ઘરે આવવાની ના પાડી દીધી કરજી આવે ને એટલી કદવાર છે આમ જો મસ્ત આમ યુદ્ધ આવે છે કે નતા હજી મેં કીધું નથી મેં એને હારે છે ને પ્રેમ કર્યો છે વિડીયો એમ આવી હજી નથી આવી ગોપી તો મિત્રો છે ને ગોપી આવી ત્યારે પાછા મળશે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો તો મિત્રો આપણે છે ને ગોપીને હાથ પડ્યો હતો ને તે ગોપી લગભગ છે ને હાલે આવતી છે હવે એના શું રિએક્શન થાય છે ને આપણે જરીક જોઈશું પણ મારે આવવું તું તાર ઘરે કોમડે ના પાડતી હતી પણ મારે આવવું તું તાર ઘરે ચામડે મને ફોન કરીને કીધું તું ને પણ મારે તાર ઘરે આવું તો એટલે હું આવીશું મેં તને કીધું તું હું રોપડા લેવા આવીશું એટલે હું આવી ત્યાં મને ના પાડી કે હું નથી આવવાની તાર ઘરે હું હા તે તાર વંડા જેવી ઈ દે દેતી દે આવશે તું ગઈ ઓ મારી મમ્મી આઈ લાવે છે મારી મમ્મીને જ કહી દો તાર મમ્મીને કરજી બધાને કહી દેજે તું તાર હું નથી આ મેં હું મારી મમ્મી બે દો આવ્યા હા મમ્મી કિસને હું કહે છે કે વિડીયોમાં નથી બનાવવા સો કેમ ના પાડે છે હાસી હવે આપણે બે કહી દે એમ કીધું કે વિડીયો નથી બનાવે એમ કીધું એને સો એન મમ્મીને કહી દીધું હવે ઘરે જઈને બધાને કહી દઉં ગામ આલે આરસી તું પેલા ફોન પકડી રાખ આપણે બે બનાવીશું કીધું તું ને મમ્મી અત્યારે હવે એમણે એમ કીધું કે મારા ઘરે નો હાલે ને મારે હવે એના વિડીયો નથી બનાવવા રસલા બા બધાની હાલે નહીં કીધું હા બનાવવાની વિડીયો મારે ના તું દાંત કેમ કાઢશો મને દાંત આવે છે જો મિત્રો છે ને મારથી ના મને રહેવા હું એને આંસુ કહી દઉં અમે કોઈ બી તારી આરે મોટો જવરો પ્રેન્ક વિડીયો મોટો પ્રેમ કર્યો છે એને મને કે હારું ના દાંત આવતા હતા જો મિત્રો એને મારી ઉપર પ્રેન્ક કરવાનું મેં જે છે ને મને કઈ ખબર નથી મને જો હકીકતમાં જ કરે છે હર્ષી આપણી જો ઈ બે દાંત કાઢે છે પછી અમાર બેન કે હારું નું આમ કેરું ના જામ અંદર થી રાખીને બેઠા હતા કારસી આમ ઘડીક આમ સિરિયસલી થઈ ગયો તો કા પેલા ચાલુ કર્યું તો ત્યારે કાંઈ નથી થતું હા પછી મેં તો જે બ્લોગનું સ્ટાર્ટિંગ એમ કર્યું તો આપણે છે ને ફોનમાં પહેલા બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વળી હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં વાત છે ને નો મજા આવે તો આપણે બ્લોગ છે ત્યારે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ મારું મારું ઉપર થઈ ગયો પ્રેન્ક અરે ગોપલી જો મિત્રો એને પ્રેન્ક કર્યો મને તો હકીકત લાગી કે મારી સાથે છે ને વિડીયો બનાવીને ના પાડે છે ને અમને શોખ હતો નહીં અને પછી મને એના ઘરે એની ઉપર પ્રેન્ક કરી નાખ્યો નહીં હર્ષી હા પાછા મિત્રો એની ઘરે તો નહીં મારા ઘરે વંડે આવીને મારી ઉપર પ્રેન્ક કરી વાળાને હું કોઈ જે છે ને પેલા ઘરે હતી અમે ખાલી એમ કીધું આમ રોપડા લેવા આવ્યા છે કરશી લે અને એમને હજી વ્લોગ ઈ શૂટ નથી કર્યો ખાલી એમને કીધું તું અમને ઠીક તો અમારા હાથ દુખી જાય ઘડીક બંધ કરી દો પછી તું વ્લોગ શૂટ કરી લેજે થોડોક ઓકે
અને મિત્રો જો આપણો ગોપી હારે પ્રેન્ક કરી વાળો છે ને ધાબા ઉપર બેઠા છે ને તે બધા દાંત કાઢી છે ગોપી હારે પ્રેન્ક કર્યો છે ને એમ મિત્રો એકલા છે ને કેટલા બધા દાંત આવે છે કે કુટીને મારે આવડો મોટો પ્રેમ કર્યો તો મને ખબર ન રહે અને આજે છે ને ઘણા સમય પછી છે ને આવું પર આવી ગયા છે નહીં હા અને આ પછી મને જ કીધી કે પ્રેમ કરવાનો છે એમ કહે છે ને કેવી તને યાર તો પ્રેન્ક કેમ માનવું અમારે ઈ થાય છે 100% ની વાત થાય છે અને હું નારસી છે ને પ્લાન કરેલો તો મેં કીધું છે ને ગોપી હારે એક દી પ્રેન્ક કરો કાઢશી હે લે આશી મારા રહેશે તો મને નથી ખબર કે મારે રે તો એમ છે જો ગોપી હારે મોટો જબરો પ્રેન્ક કરી વાળો છે ને તમને આ પ્રેન્કનો વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને કહી દેજો હા અને નેક્સ્ટ પ્રેન્ક કોની ઉપર કરવી જરી કોમેન્ટ કરીને કહી દેજો આરસી ઉપર કરવી હા આવશે ને તો આપણે એના ઉપર કરવાનો છે મિત્રો તો મિત્રો વ્લોગને આપી દો હા આપી દે પછી આપણે વ્યૂ બતાડવાનું બાકી રહી ગયો તે કીધું વ્યૂ હા જો મિત્રો છે ને ધાબા ઉપરનો વ્યૂ કેવો આવશે ને તમને બધાને બતાડી દઉં એકવાર મસ્તીનો આવે છે આવો કાંક છે ને મસ્તિકાનો વ્યૂ આવે છે રોજ તો છે ને હેઠળીથી બતાડતા હોય ને આથી છે ને ધાબેથી બતાડી દેવી વ્યૂ ઊભી તો થા પણ હું બેઠી છું ઉપકારા વધી ગયા છે મસ્ત વ્યૂ છે હા કરાવી દી ગયા કેટલા 155 થઈ જશે નહીં એક સમજા 110 થઈ જાય ઠીક એના મિત્રો ધબકારા વધી ગયા અમારું શું છું છે મેં મને કીધું એને એમ કીધું ને કે વિડીયો નથી બનાવવો ત્યારથી મને આમ કાંઈક ખાવા મળ્યું અમને શોખ છે કે વિડીયો બનાવવો છે ને એને પછી મને ક્યાં ખબર હતી કે પ્રેન્ક કરવાનો છે નહીં હવે ટૂંક સમયમાં તે આપણે થોડાક દીધો વિડીયો મળીશું બ્લોગ ને એને આપી દિવસ તો હાલ આપી જ દેવી આજ હાલ તું બોલી જ નાખ એટલે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાન ભાઈ બા તો બાય બાય